સર્વે મુક્તો. સૌ પ્રથમ સભાની શરૂઆત કરતા પહેલાં આપણે બધા બાહ્ય જે ફોન છે, મોબાઈલ છે, એને તો સ્વિચ ઓફ કરી જ દઈશું. પરંતુ અંદર મગજમાં જે મોબાઈલ છે, મનરૂપી મોબાઈલ, એને પણ સ્વિચ ઓફ કરી દઈએ, શાંત કરી દઈએ. બહારનો મોબાઈલ આપણને ડિસ્ટર્બ કરે, અંદરનો મોબાઈલ તો બહુ ડિસ્ટર્બ કરે. માટે 1 મિનિટ માટે બધા નેત્ર બંધ કરી શાંત થઈ જઈએ, સ્થિર થઈ જઈએ. બધી જ વૃત્તિ પ્રવૃત્તિનો ત્યાગ કરી દઈએ. હમણાં અહીંથી ઉઠીને જે કરવાના છે કામ, કરીને આવ્યા છીએ તે કામ, એ બધા જ કામને વિસારી દઈએ, સ્વિચ ઓફ થઈ જઈએ અને પોતાનું હું પદ છોડીને હરિપદમાં આવી જઈએ. હું ભાવ મૂકીને બસ મહારાજ આવીને બિરાજમાન થયા છે. હું ટળે હરિ ઢોકળા, હરિના ટુકડા કરી નાખીએ. આપણી ભાષામાં નિમગ્ન થયા કહેવાય. સહજાન સ્વામી મહારાજની જય. સર્વે મુક્તો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનનો વર છે, કોલ છે. અમારો ભક્ત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. આવો સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. જે ભગવાનનો આશ્રિત થાય એની ચિંતા ભગવાન રાખે છે. અને એટલે શ્રીજી મહારાજે પોતાના આશ્રિતજનોને કોલ આપ્યો છે. 7 દુકાળ પડે એવું દુઃખ આવશે, 7 દકાળી જેવું આવશે, નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે. તો પણ જાળવીશ મારા જનને, તો પણ મારા ભક્તની હું રક્ષા કરીશ. આવો સ્વામિનારાયણ ભગવાનનો વર છે, આશીર્વાદ છે. આપણે જો એમના થયા તો આપણી તન મન ધનની રક્ષા કરનારા ભગવાન છે. પડે પડે આપણને સાચવશે. જેનો જેને આશરો તેને તેની લાજ. જેણે ભગવાનનો આશરો કર્યો એની લાજ રાખનારા ભગવાન છે. મુક્તો છતાંય ઘણી વખત દેખાતું હોય છે કે સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત દુઃખી હોય છે. દુઃખના દેનારા ભગવાન છે અને છતાંય મહારાજના ભક્તો ઘણા દુઃખી હોય છે. શું કારણ હશે? કેમ આવું થતું હશે? શું ભગવાન ખોટા? ભગવાનનો આશીર્વાદ ખોટો? શ્રીજી મહારાજે જેતલપુરનું 5મું વચનામૃત, એમાં મહારાજે કહ્યું છે કે અમારો ભક્ત હોય એની આલોક અને પરલોકમાં સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી અમારી છે. આવું મહારાજ બોલ્યા છે. મહારાજે 2 શરત મૂકી છે કે અમારી સર્વોપરી ઉપાસના દ્રઢ હશે તો
અને અમારા કહેલા ધર્મ નિયમ બહુ રીતે કરીને પાળશે તો. આવી 2 શરત મૂકી છે. આ શરતનું જો પાલન નહીં કરે તો એના અમે જવાબદાર નથી. ઘણી વખત મહારાજના આશ્રિતોને દુઃખ આવતું હોય છે, તકલીફો આવતી હોય છે, તનના મનના ધનના જનના આવા દુઃખો આવતા હોય છે. કેમ? તો એક પ્રસંગ, સંપ્રદાયના ઇતિહાસમાં બનેલા 1-2 પ્રસંગો જોવા છે. વડોદરામાં સયાજીરાવ ગાયકવાડ સરકારનું રાજ હતું. જ્યારે ભારત સ્વતંત્ર થયો પહેલાની વાત છે. ભારતમાં જુદા જુદા 564 જેટલા રજવાડા હતા. ગુજરાતમાં સૌથી મોટું સ્ટેટ એ વખતે રજવાડાને સ્ટેટ કહેવાતા, બધા સ્ટેટ. ગુજરાતનું સૌથી મોટું સ્ટેટ એટલે વડોદરા સ્ટેટ, અને એના રાજા સયાજીરાવ ગાયકવાડ સરકાર કહેવાતી. બીજું રાજ ભાવનગર કહેવાતું, અને ત્રીજું જુનાગઢના રાજા હતા. આ 3 મોટા ગુજરાતના સ્ટેટ હતા. સયાજીરાવ ગાયકવાડ સરકાર બહુ આસ્તિક હતા. એમણે સ્વામિનારાયણ ભગવાનને જ્યારે સંપ્રદાય નવો સ્થપાયો અને એમણે સ્વામિનારાયણ ભગવાનના ભક્તોને જોયા, એમના વર્તન જોયા, બહુ પ્રભાવિત થયા. એમણે એ જમાનામાં, આજથી 200 વર્ષ પહેલા, એમણે પોતાની અંડરમાં આવતા તમામ ગામડાઓ, શહેરો, એમાં એક ફતવો જાહેર કરી દીધેલો, એટલે કે એક પરિપત્ર મોકલેલો. ગામો ગામ કે જો તમારા ગામમાં ચોરી લૂંટફાટ બહુ થતું હોય, અસામાજિક તત્વો હોય, તો ત્યાં પોલીસ થાણું નાખવાની જરૂર નથી. તમારા ગામમાં નાનકડું એક સ્વામિનારાયણનું મંદિર કરી દેજો, અને એમાં સ્વામિનારાયણના સાધુ જો આવતા થશે તો તમામ અસામાજિક તત્વો દબાઈ જશે, તમામ ચોરી લૂંટફાટ બંધ થઈ જશે. પોલીસ સ્ટેશન કે પોલીસ થાણું નાખવાની જરૂર નથી. સ્વામિનારાયણનું એક નાનકડું મંદિર કરી દેજો. આવો એ જમાનામાં ગાયકવાડ સરકારે પરિપત્ર જાહેર કરેલો. એટલાય સ્વામિનારાયણ સંપ્રદાયથી પ્રભાવિત હતા. એમણે વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને સંવત 1882માં, આજથી 196 વર્ષ પહેલાની વાત છે, જ્યારે વડતાલમાં મંદિર કર્યું ત્યારે એમણે કેણ મોકલ્યું, કેવડાવ્યું કે સ્વામિનારાયણ ભગવાનને કહો કે અમારા વડોદરામાં સ્વામિનારાયણ ભગવાન પધારે અને અમારે એમનું વાજતે ગાજતે ભવ્ય સામૈયો કરવો છે, ભવ્ય નગરયાત્રા કાઢવી છે સ્વામિનારાયણની, અને એનો લાભ અમારે લેવો છે, માટે અમને તારીખ આપો. સ્વામિનારાયણ ભગવાને સંદેશો મોકલ્યો કે અમે આ દિવસે વડોદરા આવીશું, સંતો ભક્તોને લઈને આવીશું, અને તારીખ પ્રમાણે વડોદરા સયાજીરાવ સરકારે વડોદરાનું છાણી જકાતનાકા જે કહેવાય, ત્યારે છાણી ગામ છે, પેસતા છે, અમદાવાદ બાજુથી વડોદરા બેસો ને એટલે હવે તો પેલો બાયપાસ થઈ ગયો આખો, પેલો એક્સપ્રેસ હાઈવે, પરંતુ એ નહોતો જ્યારે નેશનલ હાઈવે હતો ત્યારે છાણીથી વડોદરામાં બેસાતું. અને છાણી હાથી ઉપર સોનાની અંબાડી, રાજની સોનાની અંબાડી ગોઠવી અને સ્વામિનારાયણ ભગવાનનો આ સ્વાગત, ભવ્ય શાહી સ્વાગત કરેલું. સ્વામિનારાયણ ભગવાન હાથી ઉપર બેઠેલા લાખોની મેદની ભગવાનના દર્શન કરવા આવેલી.
સયાજીરાવ સરકારના રાઈટ હેન્ડ તરીકે કહેવાતા એમના કારભારી નારૂપંથ નાના સાહેબથી ઓળખાતા એમના મુખ્ય કારભારી હતા. કારભારી એટલે એડમિનિસ્ટ્રેટર, મુખ્ય એડમિનિસ્ટ્રેટર, ચીફ એડમિનિસ્ટ્રેટર. અને એમને સ્વામિનારાયણ ભગવાનની સવારીમાં હાથી ઉપર પાછળ ગાયકવાડ સરકારે બેસવાનો આદેશ કરેલો અને હાથમાં ચમ્મર લઈ અને પાછળ ચમ્મર ઢોળવા બેઠેલા. આખા વડોદરામાં ભવ્ય સવારી નીકળી, લાખો માણસો અંદર સામેલ થયા. એમની ઈચ્છા હતી કે સ્વામિનારાયણ ભગવાન છેલ્લે સવારીનો અંત શરૂઆત છાણીથી થાય અને અંત રાજમહેલમાં થાય. અત્યારે પણ એ રાજમહેલ બરોડામાં છે, રાજમહેલ રોડ કહેવાય છે, રાજમહેલ છે. એ રાજમહેલમાં એમનું નિવાસ સ્થાન હતું અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનની સવારીનો અંત આવે. સ્વામિનારાયણ ભગવાન, એમની સાથે 500 સંતો હતા. વડોદરાની સવારી પૂરી કરીને રાજમહેલમાં ભગવાન સ્વામિનારાયણની પધરામણી રાખેલી. આવડો મોટો એમનો દિવાન ખંડ હતો રાજાનો, બહુ મોટો ભવ્ય દિવાન ખંડ હતો. રાજાનો મહેલ, અંદર એમનો દિવાન ખંડ હતો. અને સ્વામિનારાયણ ભગવાન માટે ભવ્ય ઊંચું સિંહાસન તૈયાર કરેલું. 2 બાજુ 2 રજવાડી ખુરશીઓ રાખેલી, એક ગાયકવાડ સરકારને બેસવા માટે, એક એમના સુપુત્રને બેસવા માટે. 2 મોટી ખુરશીઓ રાખેલી, ગાડલા પાથરેલા. આખા સભા મંડપની અંદર મોટો ખંડ ગોઠવાઈ ગયેલો. સ્વામિનારાયણ ભગવાનનું બહુ જ ભવ્ય સ્વાગત કર્યું, રાજાને શોભે એ રીતે અને આ બાજુ ભગવાનને શોભે એ રીતે. મહારાજ માટે સિંહાસન તૈયાર કરેલું. પ્રાર્થના કરી, પ્રભુ આ સિંહાસન ઉપર બિરાજમાન થાવ. સ્વામિનારાયણ ભગવાન ભવ્ય સિંહાસન ઉપર બિરાજ્યા. મહારાજે કહ્યું, રાજન તમે આ ખુરશી ઉપર બેસો. રજવાડી ખુરશીઓ મૂકેલી 2 બાજુ. એને એમના કુંવર સાહેબ એટલે કે એમના દીકરા બંને દંડવત, સાષ્ટાંગ દંડવત કરી અને નીચે બેસી ગયા. આ રીતે નીચે બેસી ગયા, ખુરશીમાં ન બેઠા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, ગાયકવાડ સરકાર, તમે તો મોટા રાજા છો, તમારાથી આ રીતે નીચે ન બેસાય, શોભે નહીં, માટે આ તમે ખુરશી ઉપર બેસો. ત્યારે હાથ જોડીને એમ કહે છે, હે પ્રભુ, અમે તો રાજા છીએ, પણ આપ તો રાજા ધીરાજ છો. અમે જે કંઈ છીએ આપને લઈને છીએ. તમારા જેવા ભગવાનને આવા સંતોના આશીર્વાદથી છીએ, બાકી અમે તો તમારી ચરણ રજ જેવા છીએ. અમારાથી તમારી હાજરીમાં ખુરશીમાં ન બેસાય, એમાં અમારી શોભા નથી. ચરણમાં બેસીએ ને અમારી શોભા છે. આવા મોટા રાજાના આવા દાસત્વવાચક નિર્માની શબ્દો સાંભળ્યા મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ નીચે ઉતરીને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. સાબાશ, તમારી પાસે આટલી મોટી સંપત્તિ છે ને આવડી મોટી સત્તા છે, પરંતુ તમને લગી રહી તમારી સત્તાનું અભિમાન નથી, અહંકાર નથી. ભગવાનને અહંકારી વ્યક્તિ દીઠો ગમતો નથી. આપણામાં પણ કોઈ પ્રકારનો અહંકાર હોય ત્યાં સુધી આપણને ભક્તિ કરવાનો અધિકાર નથી. પ્રભુને સેવવાનો, રાજી કરવાનો અધિકાર નથી. જેનામાં અહંકાર હોય ને એ ગમે એટલી ભક્તિ કરે, ગમે તેટલા દાન કરે, ગમે એટલા સાધન કરે, ગમે એટલા તપ વ્રત કરે, પરંતુ એની ભક્તિ ભગવાન સુધી ન પહોંચે. એનો અહંકાર રૂપી બિલાડો. મહારાજના સંતો કહેતા
કે જેમ ગામડામાં પહેલાં કોઠલા હતા, અંદર રોટલો ને રોટલી કે જે કંઈ વધ્યું હોય અથવા તો દહીં દૂધ હોય માખણ હોય બધું પેલા કોઠલામાં મૂકતા. તમે ગામડામાં રહેલા ઘણા નાનપણમાં આવા કોઠલા જોયા હશે, માટીના કોઠલા હોય અને એમાં બધું રોટલો દાળ ભાત જે વધ્યું હોય એ બધું અંદર કોઠલા મૂક્યું હોય, માખણ હોય ને દહીં હોય ને છાશે હોય ને ઘી હોય બધું કોઠલામાં હોય. અને એ કોઠલામાં જો એકાદો બિલાડો અંધારામાં હંતાઈને બેસી ગયો હોય તો શું થાય પહેલાં? સવારમાં તમે ઉગાડો ને તો બધું ઢોળી દીધું હોય ને બધું ખવાય એટલું ખાધું હોય ને બાકીનું ઢોળીને રફે દફે કરી નાખ્યું હોય, બરાબર, સાફ કરી નાખે બધું. એમ હું રૂપી બિલાડો આ કોઠલામાં જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી કંઈ પણ ભજન ભક્તિ કરી હોય કે ભગવાનને રાજી કરવા માટે કંઈ પણ કર્યું હોય તો બધું રફે દફે કરી નાખે આ હું રૂપી બિલાડો. એમનામાં હુંકાર નહોતો એટલે ચરણ રજમાં બેસી ગયા. પ્રભુ અમે ખુરશી ઉપર ન શોભીએ, અમે તમારી ચરણ રજમાં શોભીએ. પોતાની આવડી મોટી સત્તા છે ને આટલો પૈસો છે પણ રંચ માત્ર એનું માન નથી. આપણે બધાએ શીખવા જેવું છો. શું પૈસો, શું સંપત્તિ જેની આપેલી છે એની આગળ માન કેવું? આપણે બધાની પાસે સંપત્તિ છે, સત્તા છે, આવડત છે, બુદ્ધિ છે, એ બધું કોનું આપેલું છે? પ્રભુનું આપેલું છે. એની આગળ વળી માન કેવું? સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા એટલે કહે છે, માથમાં ગાલીને ભેટી પડ્યા. પ્રભુ કહે છે કે માગો માગો, સરકાર અમારી પાસે માગો. ભગવાન કહે છે કે અમારી પાસે વરદાન માગો, તમે માગો એ આપીએ. હાથ જોડીને કહે છે, પ્રભુ આપની કૃપાથી બધું જ છે પણ તમે માગવાનું કહો છો તો મારે 2 વચન માગવા છે. એક, વડોદરામાં ભવ્ય તમારું મંદિર બનાવો. બીજું, હે પ્રભુ જ્યાં સુધી મંદિર ન બને ત્યાં સુધી તમારા સાધુને આદેશ કરો કે અમારા રાજમહેલમાં ઉતારા કરે. જ્યારે આવે ને ત્યારે રાજમહેલમાં ઉતારો કરે. સ્વામિનારાયણ ભગવાન કે પહેલું આપ્યું, બીજું માન્ય નથી. સ્વામિનારાયણનું મંદિર વડોદરામાં કરશું એ આપ્યું. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા. ભગવાન કે તમે પહેલું કહ્યું કે વડોદરામાં મંદિર કરો, એ કરું છું, એ કરીશું, પરંતુ તમે કહો છો કે અમારા રજવાડામાં અમારા રાજમાં સાધુના ઉતારા થાય એવું કરો, એ અમને માન્ય નથી. સાધુને આવું રજોગુણી તમારું રજવાડાનું તમારું રાજનું બધું તમારો રાજમહેલ એ રજોગુણી કહેવાય. એમાં પૈસાદારોને તમને શોભે, રાજા રજવાડાઓને શોભે. અમારા સાધુનું જીવન, જેનું જીવન સાદું એનું નામ સાધુ, જેનું જીવન સાદું એનું નામ સાધુ. અમારે આવું ફેલ ફતુર અમને ન ચાલે. અમારે તો સાધુને તો જેવું સાદા ઘરમાં કે સાદા મંદિરોમાં જેવા શોભે ને એવા રજવાડામાં આવા મહેલોમાં ન શોભાય. અમે શોભીએ નહીં. આટલું કહ્યું ત્યાં ગાયકવાડ સરકાર રાજી થઈ ગયા. પ્રભુ તમે આવા સાધુને તૈયાર કર્યા છે. પ્રભુ હવે મારે કંઈક ભેટ આપવી છે. હું તમને શું માગો એમ ના કહી શકું, પણ મારે રાજા તરીકે તમે મારા ઘેર આવ્યા છો, મારે કંઈક ભેટ આપવી છે, માટે તમે ભેટ માગો એ ભેટ આપી દો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સાંભળજો હવે હો. બાજુમાં નારૂપંથ નાના બેઠેલા. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી પણ હતા અને ગાયકવાડ સરકારના ચીફ એડમિનિસ્ટ્રેટર હતા, કારભારી હતા. સ્વામિનારાયણ ભગવાન કે નારૂપંથ નાના આવો. એમનો હાથ પકડી અને ગાયકવાડ સરકારના હાથમાં આપ્યો. આ નારૂપંથ નાનાની સદા રક્ષા કરજો. શું માગ્યું? આ નારૂપંથ નાનાની તમે, તમારો કારભારી છે, મુખ્ય ચીફ એડમિનિસ્ટ્રેટર છે, એની તમે રક્ષા કરજો. એની કંઈ ભૂલ થાય તો માફ કરજો. આવું સ્વામિનારાયણ ભગવાને એમના વતી એમનો હાથમાં હાથ સોંપ્યો. નારૂપંથ નાના વિચાર કરે છે કે મારા માટે આવી કેમ ભલામણ કરી. ગાયકવાડ સરકાર વિચાર કરે છે કે આ તો બહુ ખાનદાન માણસ છે અને એની આવી ભલામણ મને કેમ કરી.
ભલામણ કરી કે એને તમે હાચવજો. ભગવાનની કોઈ લીલામાં કંઈક હેતુ હોય, હેતુ વગરનું કશું ના હોય. મુક્તો વર્ષો ગયા ત્યાર પછી લગભગ 15 વર્ષ પછી નારૂપંથ નાના બહુ જ મુશ્કેલીમાં આવી ગયા. બહુ મુશ્કેલીમાં આવી ગયા. બહુ તકલીફ થઈ ગઈ. નારૂપંથ નાનાને ઘટના એવી બની કે ગાયકવાડ સરકારને 2 પત્નીઓ હતા. 2 પત્ની હતા, નવા જૂના. જ્યારે એમને અવસ્થા થઈ, વૃદ્ધ થયા, સરકાર જ્યારે ઉંમર થઈ, એમને રાજની ગાદી કોને સોંપવી? નવાના દીકરાને સોંપવી કે જૂનાના દીકરાને સોંપવી? બંનેને એક એક પુત્ર હતો. ગાદીનો વારસો કોને આપવો? આ બહુ મોટો પ્રશ્ન થયો. મુક્તો 5P એનાથી બહુ સાવધાન રહેજો. 5P. એક પદ, પદની ઈચ્છા કોઈ દિવસ ના રાખશો, નહીંતર એ આપણને ખતમ કરી નાખશે. બીજી પ્રતિષ્ઠા, ત્રીજું પૈસો, ચોથી પ્રસિદ્ધિ અને પાંચમું પૂજાવું. પૂજાવું એટલે મનાવવું. આ 5P થી સાવધાન રહેજો. ઝઘડા માત્ર જર, જમીન અને જોરું, આ ત્રણેય કજિયાના મોટા છોરું. આજે સાધુમાં પણ જો સાધુની સાધુતા લાજતી હોય તો પદની ઈચ્છા, પ્રતિષ્ઠાની ઈચ્છા, પૈસા ઝાઝા ભેગા કરવાની ઈચ્છા, પ્રસિદ્ધિની ઈચ્છા મારી નાખે, ખતમ કરી નાખે, તમને પણ અને અમને પણ. રાણી, 2 રાણી હતી, 2ને એક એક પુત્ર હતા. કોને ગાદીનું પદ કોને આપવું? રાજની ગાદીનો વારસદાર કોને કરવો? જૂની રાણીએ વિચાર કર્યો કે પહેલો મારો પુત્ર મોટો છે એટલે એને ગાદી મળવી જોઈએ. નવીને એમ કે નહીં, મારા પુત્રને ગાદી મળવી જોઈએ. જૂના જે રાણી હતા એમણે રાજાને મારી નાખવાનું કાવતરું કર્યું. જો આ સત્તાની લાલસા, પૈસાની લાલસા, પ્રસિદ્ધિની લાલસા માણસને કેવા વિચારો આપે છે. રાણીએ પોતાના પતિને, ગાયકવાડ સરકારને મારી નાખવાનું કાવતરું કર્યું. અને એ કાવતરામાં 6 જણને સામેલ કર્યા. જે રાજાના નિકટના માણસો હતા એમને સામેલ કર્યા. એમાંના એક નારૂપંથ નાના હતા, એમને પણ રાણીએ ફોડી નાખ્યા. સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. યુક્તિ ઘડી, આખો પ્લાન રચ્યો, અને એમાં નારૂપંથ નાના એ પણ ઇન્ક્લુડ હતા. કાવતરું પકડાઈ ગયું, રાજાને ખબર પડી ગઈ. રાજાએ 6ને સામે ઊભે રાખી દીધા. રાણી પ્લસ એના 6 કાવતરા બાજુ, 7 ઊભા રાખી દીધા. રાજાએ ગુસ્સે થઈને એક પછી એક રાણીને ઉડાડી દીધા. બંદૂકથી 6ને ઉડાડી દીધા. નારૂપંથ નાનાનો વારો આવ્યો. એમને શબ્દો યાદ આવી ગયા કે આજથી 15 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન મારા ઘેર આવ્યા હતા.
અને મને આ નારૂપંત નાનાનો હાથ સોંપીને ભલામણ કરી હતી કે આને હાચવજો. નારૂપંત નાનાને પણ એ વખતે યાદ આવ્યું, ગાયકવાડ સરકારને યાદ આવ્યું, અને ગાયકવાડ સરકારે એ વખતે હાથમાંથી બંદૂક પડી ગઈ, રિવોલ્વર પડી ગઈ. મને ભલામણ કરી છે કે આને સાચવજો. ગાયકવાડ સરકાર બોલ્યા, નારૂપંથ, તું સ્વામિનારાયણનો ભગત થઈ અને તું આમાં સામેલ થયો? મારો આટલો વિશ્વાસુ માણસ? આ 6 જેમ ઉડાડી દીધા એમ તને તારી સજા તો આજ છે કે તને પણ ઉડાડી દઉં, શૂટ કરી નાખું. પરંતુ સ્વામિનારાયણની ભલામણ મને યાદ આવે છે. હું તને જીવતો છોડું છું, પરંતુ તને નોકરીમાંથી હું છૂટો કરું છું. પહેરે કપડે નોકરીમાંથી છૂટા કરી નાખ્યા. નારૂપંથ નાના બહુ દુઃખી થઈ ગયા. ખાવા અન્ન ન રહ્યું. બધી જ મિલકત લઈ લીધેલી રાજાએ. બહુ દુઃખ આવ્યું. નારૂપંથ નાના ગોપાળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત હતા, ગોપાળાનંદ સ્વામીને જઈને કહે છે, સ્વામી રડ્યા, ખૂબ રડ્યા. સ્વામી આવું થયું એનું કારણ શું? સ્વામી મને આટલું બધું દુઃખ કેમ આવ્યું ને આવી મને કુબુદ્ધિ કેમ સૂજી? આ કુબુદ્ધિ કહેવાય ને, કોઈને મારી નાખવાના કાવતરામાં સામેલ થવું કુબુદ્ધિ કહેવાય. મને આવી કુબુદ્ધિ સૂજી કેમ? મને કેમ ભગવાને પાછો ના વાળ્યો? આવી કુબુદ્ધિ કેમ સૂજી? અને એનું પરિણામે અત્યારે હું દુઃખી છું. આવું કેમ થયું? ત્યારે ગોપાળાનંદ સ્વામી અંતર્યામીપણે કહે છે, નારૂપંથ, તારાથી ભગવાનના એક ગરીબ હરિભક્તનો અપરાધ થઈ ગયેલો છે. નાથ ભક્ત હતા, વડોદરાના નાથ ભક્ત, વ્યવહારે ગરીબ હતા, અને ગરીબને દુભવવાથી એને તે દુખ્યા છે, એમને દુભ્યા છે, એમની આંતરડી કકડાવી છે, અને એટલે તને એના પાપ રૂપે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. યાદ કર, આજથી 15-20 વર્ષ પહેલા પૈસાના સત્તાના મદમાં એ નાથ ભક્ત ગરીબ હરિભક્ત હતા ને એના ત્યાં અમે ઉતરવાના હતા. અમારા ઉતારા ત્યાં થવાના હતા. એને પૈસાની સગવડ નહોતી, ગરીબ હતો. એની પાસે એક ભેંસ હતી અને વેચવા મૂકેલી. પૈસા આવે તો એમાંથી હું સાધુ સંતોને જમાડી શકું એટલા માટે એ ભેંસ ત્યાં ખરીદી લીધી. નારૂપંથને તમે ખરીદી લીધી. એના પહેલાં એ પૈસા માંગ્યા કે પૈસા મારે સંતો આવવાના છે ને એના માટે ભેંસ વેચી છે, તો એના પૈસા 30 રૂપિયામાં ભેંસ વેચેલી એ જમાનામાં 30 રૂપિયાઓ તે પૈસા માંગ્યા. તમારે પૈસાની ખોટ નથી, પણ તમે સત્તાના મદમાં એને જેમ ફાવે એમ બેફામ ક્રોધમાં આવીને બેફામ બોલી ગયા. એમ કરીને તમે એનું અપમાન કરી નાખ્યું બધાની વચ્ચે. એની આંતરડી દુભાવી હતી. એ પાપે કરીને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને તમને આવી કુબુદ્ધિ સૂજી અને તમે આવા દુઃખી થઈ રહ્યા છો. તો કહેવું છે એ ભગવાનના ભક્તને દુઃખ આવવાનું કારણ શું? અપરાધ. અપરાધ. ભગવાનના કોઈ નાના મોટા ભક્તનો અથવા કોઈ ગરીબનો કે કોઈ સંતનો અપરાધ થાય, મારી નાખે, ખતમ કરી નાખે, બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. મહેરબાની કરીને કોઈ દિવસ મુક્તો વાણીથી પણ કોઈનો અપરાધ ન થાય, બહુ ધ્યાન રાખજો. અમે તો હરિભક્તોને કહીએ છીએ, કોઈ ભિખારી હોય ને, ભીખ માગતો હોય ને, એને એ ભિખારી આવો શબ્દ ના વાપરશો, આવો શબ્દ ના વાપરશો કોઈ દિવસ. એનું આંતરડી દુભાય અને દુભાય. એના ભેળા પણ દરેકમાં ભગવાન બિરાજે છે. ભગવાન દુભાય. અમે 2012માં અમેરિકા જતા હતા. મુંબઈ, અહીંથી અમદાવાદથી મુંબઈનું ફ્લાઇટ હતું અમારું, અને મુંબઈથી અમારું ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં, અમેરિકાના ફ્લાઇટમાં અમારે અમેરિકા જવાનું હતું. સવારના 4:30 વાગ્યાનું ફ્લાઇટ હતું અમે મુંબઈથી.
મુંબઈના હરિભક્તોને ખબર પડેલી કે સ્વામી એરપોર્ટ ઉપર આવ્યા છે ને ત્યાંથી અમેરિકા જવાના છે, એટલે લગભગ 50-60 હરિભક્તો બધા રાતના 3 વાગ્યે ત્યાં દર્શન કરવા આવેલા એરપોર્ટ ઉપર. આપણા એક દીપકભાઈ કરીને હરિભક્ત છે, અને એમની સાથે એમના એક સાધુ હતા, એમને લઈ આવેલા. એમને અહીંનું જડબાનું કેન્સર થયેલું અને અહીંયા પાટા બાંધેલા, કેન્સરનું ઓપરેશન કરાયેલું, બહુ જ રીબાતા હતા. એમને દર્શન કરવા જોડે લાયેલા. દીપકભાઈ મને ઊભા રાખીને કહ્યું, સ્વામી તમારા સાધુ છે અને આપ એક ઓપરેશન કરાયું, બીજું બાકી છે, આશીર્વાદ લેવા લાવ્યો છું, આપ સ્વામી રાજી થાઓ. પેલા હરિભગત, પેલા ભાઈ બોલી ના શકે, પણ એમણે ઈશારો કર્યો, સ્વામી આમ કરે, સ્વામી આમ બોલે. મેં શું કહે છે? તો કે એમ કહે છે, એમનો છોકરો નાનો જોડે હતો, એમ કહે છે પપ્પા કે મારો શું વાંક છે મને આવું થયું. પછી આમ કરે. સમજ્યા? મેં કોઈ દાડો તમાકુ નથી ખાધી, મેં કોઈ દાડો બીડી નથી પીધી, મને આવું કેમ થયું? આવું કેન્સર કેમ થયું? બીડી પીતો હોય, તમાકુ ખાતો હોય, માવા ખાતો હોય ને એને મોઢાનું કેન્સર થાય, પણ મેં કોઈ દાડો આવું કર્યું નથી, મને આવું કેમ થયું? એમ પૂછે છે. મેં ધીમે રહીને કહ્યું, બોલો તમે, તમારો ક્રોધી સ્વભાવ છે? એમણે આમ કર્યું. તમે જેને તેને અપમાન કરો છો એ વાત સાચી છે? તમે ઘણાને ઉતારી પાડો છો, બરાબર છે? આ તમે તમારી વાણીએ કરીને ઘણાના અપરાધ કર્યા છે ને, આ એનું પરિણામ ભોગવો છો. ભલે તમાકુ નથી ખાધી, પરંતુ આ અહીંથી કેન્સર થઈ ગયો એનું કારણ તમે વાણીએ કરીને ઘણાના અપરાધ કર્યા છે. હું તો આપ સૌને પ્રશ્ન પૂછું છું, આમાંથી કોઈની ઈચ્છા ખરી આવું ઓપરેશન કરાવવું પડે ને? એવી કોઈની ઈચ્છા ખરી કે આપણે આંખે આંધળા થઈએ? એવી આંગળી ઊંચી કરશો કોઈની ઈચ્છા હોય તો? છે કોઈની ઈચ્છા? ના જ હોય. શું કરવું પડશે તો? વિચારજો. વાણીએ કરીને પણ કોઈનો અપરાધ ન થઈ જાય, મુક્તો બીતા રહેજો. કોઈનું સ્વમાન ન જાળવી શકીએ તો કંઈ નહીં, કોઈનું અપમાન તો ન કરીએ. નહીંતર આવા ફળથી એની તૈયારી રાખવાની. પહેલાં અપરાધ મારી નાખે. ઘણી વખત આપણી વાણી એટલી કઠોર હોય છે, કોઈને ફટ 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 કોઈનું સામે એક ઘાને, પેલું ગુજરાતીમાં કહેવત છે, એક ઘાને બે જ 100 ગટકા કરી નાખીએ આપણે તો. એવી વાણી હોય. જો આ તૈયારી રાખજો. આવા મેં કંઈક પ્રસંગો જોયેલા છે, બનેલી ઘટનાઓ કહીએ છે. દુઃખ આવા કંઈક દુઃખો આવે છે, એની પાછળના પરિણામ આવા હોય છે. અને બીજું મોટામાં મોટું કારણ કોઈકને કરેલો અન્યાય. આપણા જીવનથી, આપણા વર્તનથી કોઈકને કરેલો અન્યાય, અને એનાથી જો કોઈ દુભાય તો બહુ કષ્ટ આવે છે. સ્વામિનારાયણ ધામ ઉપર આપણો ગાંધીનગરમાં એક બનેલી ઘટના. અમારે સમયો હતો, સમયો પતાવીને હું સાંજે ઘેર સંતાશ્રમમાં જતો હતો. મારી પાછળ એક બહારગામથી હરિભક્ત દર સમયામાં આવે. દર મહિને આપણે ચોથા રવિવારે સમયો થતો સાંજે, આ કોરોના પહેલાં. એ ભાઈ પાછળ દોડતા દોડતા આવે. મને કે સ્વામી સ્વામી સ્વામી, મને એક બાજુ લઈ ગયા, ઊભો રાખ્યો. મને કે સ્વામી આપની જોડે એક 5 મિનિટ કામ છે. બોલો, અહીંયા જ બોલો. સ્વામી એકલા મળવું પડે એવું છે. કે ચલો આપણે એક બાજુ બગીચામાં ઊભા રહીએ, કોઈ નથી, આપણે એકલા જ છીએ. બોલો શું છે? મને કે સ્વામી છેલ્લા 15 વર્ષથી શરીરમાં બળતરા ઉપડે છે. 15 વર્ષથી શરીરમાં, આખા શરીરમાં એટલી બધી બળતરા ઉપડે છે સ્વામી, હું જીરવી નથી શકતો. સ્વામી રહેવાય નહીં, ઉનાળામાં નહીં, શિયાળામાં ઉપડે ને ચોમાસામાં 12 મહિના. સ્વામી ન રાતે ઊંઘવા દે,
ન દિવસે ઊંઘવા દે. સ્વામી એલ્પ્રેક્સ ગોળી આવે છે ઊંઘની, મને તો એમણે નામ આપ્યું યાદ છે કે સ્વામી એલ્પ્રેક્સ ગોળી લઈને હું 3 ગોળી લઉં છું, 2 ગોળી લઉં છું સ્વામી, તો એ મને ઊંઘ નથી આવતી, મને ઊંઘ નથી આવતી સ્વામી. બળતરા આખા શરીરમાં, જેમ પેલો અગ્નિમાં કોઈ માણસ બળતો હોય અને કેવી બળતરા થાય, બર્નિંગ થાય, એવી સ્વામી અસહ્ય બળતરા થાય છે સ્વામી, ઊંઘ નથી આવતી સ્વામી. મદ્રાસમાં એક મોટો ડૉક્ટર છે આના સ્પેશિયાલિસ્ટ, મને ખબર પડી સ્વામી મદ્રાસ 1 મહિનો હું જઈ આવ્યો, 1 મહિનો મદ્રાસ જઈને દવા કરી આવ્યો, પરંતુ ત્યાંય બળતરા મળતી નથી સ્વામી. મેં અત્યાર સુધીમાં 5 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા સ્વામી, કેટલી બાધાઓ રાખી. ગુરુદેવ બાપજીએ મને કહ્યું એક દિવસ કે તમે જાઓ ગોધર જઈ આવો, ગોધરના અભિષેક કરી આવો. સ્વામી હું 100 અભિષેક કરી આવ્યો અત્યાર સુધી, પણ સ્વામી તોય મટતું નથી સ્વામી. હિસાબ શું છે મને ખબર નથી પડતી સ્વામી. મેં કીધું ગુરુદેવ બાપજીએ ભલામણ કરી હોય કે ગોધર જાઓ, ગોધરના ઘનશ્યામ મહારાજ જે અભિષેક કરવા આવે એ કોઈને નિરાશ નથી કરતા, એવો અમારો અનુભવ છે. કોઈને નિરાશ નથી કરતા, અને તમને નિરાશ કર્યા છે એમણે એટલે કંઈક તમારો કેસ છે, કંઈક વિચિત્ર, નહીંતર આવું ના થાય. મને કે સ્વામી હું એના માટે જ તમારી પાસે આવ્યો છું કે સ્વામી મારે શું કરવું હવે સ્વામી, અહીં તમારી જોડે ઊભો છું તો અંદર બળતરામાંથી નથી ગયો, શરીર હળગે છે આખું, અંદરથી બળતરા થાય છે. સેવકિત બેસો, ત્યાં બગીચો હતો મારી સામે, સંતાશ્રમ સામે પેલો બગીચો છે ને, ત્યાં બેઠા. મેં કીધું એક પ્રશ્ન પૂછું, ઘઉં વાવવાથી ઘઉં ઉગે, જુવાર વાવવાથી જુવાર ઉગે, મકાઈ વાવવાથી મકાઈ ઉગે, ડાંગર વાવવાથી ડાંગર ઉગે, એમ તમે નક્કી કોકને બળતરા કરાવી છે એટલે બળતરા ઉગી નીકળી છે. તમે કોઈકને બાળ્યા છે એટલે બળો છો. મને કે સ્વામી ના, પણ હું તો સત્સંગી છું, કોઈને આવું કરું જ નહીં ને, કોઈને બાળું. મેં કીધું બાળ્યા એટલે સ્મશાનમાં લઈ જઈને બાળ્યાની વાત નથી કરતો. તમે કોકની સાથે અન્યાય કર્યો છે અને એ બળતરા, તમે કોઈકને અંદર બળતરા થઈ છે, બળતરા તમને આજે થઈ રહી છે. તમે વાયુ છે ને ઉગ્યું છે. ઝેર વાવવાથી ઝેરનું ઝાડ જ ઉગે. વિચાર કરો, કીધું અડધો કલાક અહીં બેસીને વિચારો, પછી મને મળવા આવજો. હું ઉઠીને ગયો. અડધા કલાક પછી આવીને કે સ્વામી મને હવે યાદ આવ્યું, સ્વામી મારો ભાઈ, મારો નાનો ભાઈ 15 વર્ષ પહેલાં ધામમાં ગયો એક્સિડન્ટમાં એનું મૃત્યુ થયું સ્વામી. એ વખતે એની પત્ની અને એને 1 વર્ષની દીકરી હતી સ્વામી. મારી પાસે ઘણી, અમારો સૈયારો વ્યવહાર હતો સ્વામી. એ બિચારી ગરીબ બાઈનું મેં શોષણ કર્યું, એવું મને અત્યારે લાગે છે કે મેં શોષણ કર્યું છે સ્વામી, અને મેં ભાગ નથી આપ્યો. બિચારી એની દીકરી મને આવીને કે બાપુજી મને ભણવાના પૈસા આપો ને, મારે 500 રૂપિયા આપો ને, 1000 રૂપિયા આપો ને, હું કગરાવું સ્વામી. આ એનું મને પાપ નહીં નડતું હોય ને, કે તમને એમ લાગે છે ને તમે એમને બાળ્યા છે, કે સ્વામી આ બાળ્યા છે મેં, બસ આ એમની હાય લાગી રહી છે, એમની હાય તમને નડી રહી છે. આ વાત હું આ ભાઈ માટે નથી કરતો, અહીં બેઠેલા આપણે વિચારજો. મન કર્મ વચને આપણાથી કોઈનો આવો અપરાધ નથી થતો ને, ધ્યાન રાખજો, નહીતર એના ફળ માટેની તૈયારી રાખજો. અમુક તો આ બનેલી ઘટનાઓ છે, અમે નજરે જોયેલી વાતો છે. મેં કીધું બોલો હવે શું ઈચ્છા છે સ્વામી? કોઈ પણ રીતે આ બળતરામાંથી મુક્ત કરો. મેં કીધું એક જ ઉપાય છે. એમને મહિને ખર્ચો કેટલો થાય છે? કે સ્વામી અત્યારે ભાડાના ઘરમાં રહે છે. મને ખબર છે ત્યાં સુધી 4000 રૂપિયા એનું ભાડું છે. મેં કીધું એમનો રહેવાનો, ભણવાનો, દીકરીનો ભણવાનો ખર્ચો કેટલો છે? કે સ્વામી દર મહિને બિચારા કગરે છે ને એમ કહે છે કે બાપુજી 10,000 આપો ને તો અમારે તમારી જોડે હાથ લાંબો ના કરવો પડે, દર મહિને 10,000 આપો તો સારું. મેં કીધું તમારી મહિને આવક કેટલી છે?
તો કે સ્વામી મહિને 2-3 લાખ રૂપિયા ઓછામાં ઓછા કમાવું છું. તો 10,000 રૂપિયા આપવામાં શું કરવા બિચારાને બાળો છો? એ ક્યાં તમારી પાસે અડધો ભાગ માગે છે? ખરેખર તો એ અડધા ભાગના વારસદાર છે. તમે 10,000 માગો છો, 20,000 આપી દો ને, બિચારાને ખુશ કરો. એક જ ઉપાય છે, તમે ડૉક્ટરના લાખો રૂપિયા ખર્ચો છો અને બળો છો, એના કરતાં તમે દર મહિને 10,000 માગે છે, 20,000 આપો. 15,000ની જરૂરિયાત હોય 25,000 આપો. રાજી કરો એમને. એમની બળતરા મટશે તો તમારી બળતરા મટશે. લાવો લખી આપું, કાગળ પેન લઈને લાવો લખી આપું. મને કે સ્વામી પણ સાચું કહું, ઓલા ઘરવાળા મારી બોચી ચાલે નથી આપવા દેતા. કેવો મારા ઘરવાળા નથી આપવા દેતા. કે સ્વામી મેં કીધું જો ખાનગીમાં એક વાત કહું, બધી બાબત ઘરવાળા ના જણાવવાની હોય. કેટલીક બાબતો તમારી રીતે મેનેજ કરવાની હોય. મને કે સ્વામી હવે દર મહિને 10,000 માગે તો, મેં કે 10,000 માગે તો 20,000 આપો. આ સુધી તમે બાળ્યા છે ને, હવે એને રાજી કરો. તમે એક ગરીબ બાઈને તમે તમારી ફરજ અદા નથી કરીને તમે એને બળતરા કરાવી છે. એની બળતરા ભોગવી રહ્યા છો. કેમ ક્યાંય મળતું નથી? કેમ કોઈ દવા લાગુ પડતી નથી? કેમ ગોધરના ઘનશ્યામ મહારાજ પણ તમારી મદદ કરતા નથી? બીજા મહિને નિયમ લઈને ગયા, સ્વામી હું 20,000 આપી દઈશ બસ. બીજે મહિને ગયા, બીજે મહિને આવ્યા, પાછા મહિના પછી પાછા દોડતા સ્વામી પેલી અડધી 50% બળતરા ઓછી થઈ ગઈ. સ્વામી ઘણી શાંતિ થઈ ગઈ તમે કીધા પછી. મેં કીધું પેલું આપવાનું ચાલુ કર્યું? કે સ્વામી 10,000 માગે, હું 10,000 જ આપું છું સ્વામી, હજુ 15,000 આપવાનો મારો જીવ નથી ચાલતો. કે પેલું જિંદગીમાં કશું આપ્યું જ નથી, 10,000 આપું છું. મેં કીધું તમે અડધા 20 કીધા હતા ને અડધા આપો છો ને, એટલે અડધી બળતરા ગઈ. 20 આપો, જાઓ તમારી બળતરા જતી રહેશે. મુક્તો આજે બળતરા ગઈ બિલકુલ. આજે બિલકુલ બળતરા નથી, વગર દવાએ ગઈ. અને એનું કારણ સામેની વ્યક્તિની બળતરા કાઢીને એટલે બળતરા જાય છે. મુક્તો બહુ ધ્યાન રાખજો. કોઈ પણ વ્યક્તિને આપણે અન્યાય કરવાનો કોઈ અધિકાર નથી. મુક્તો ભલે કદાચ કોઈ આપણું સહન કરી લેશે, પણ હંમેશા સહન કરનાર જીતે છે, સહન કરાવનાર જ હારે છે. એને જ પસ્તાવાનું હોય છે. સહન કરતા શીખજો, સહન કરાવતા ના શીખશો કોઈ દિવસ. દુઃખ આવવાના કારણો છે, એમાં મોટું કારણ આ છે કોઈનો અપરાધ, કોઈની આંતરડી કકળાય છે, કોઈ દુભાય છે. તો આપણને કયો અધિકાર છે કોઈને દુભાવવાનો, કોઈને દુખવવાનો? તો સમાજમાં બહુ બનતું હોય છે. આપણી ઘણી વખત નીતિમત્તાના મૂલ્યો બહુ નિમ્ન કક્ષાના હોય છે. એના પરિણામ હોય છે ભાઈ. પૈસાના જોરમાં, આવડત બુદ્ધિને સત્તાના જોરમાં ઘણી વખત આપણે અભિમાનના તોરમાં આ બધું આવી ભૂલો કરી નાખતા હોઈએ છીએ. સાવધાન રહેજો. અને બીજું મોટું કારણ છે અપરાધ કીધો એ, અને બીજું મોટું દુઃખ આવવાનું મોટું કારણ મુક્તો આપણી આવક, આપણો પૈસો આસુરી છે કે દૈવી છે, બહુ મોટો આધાર છે એની ઉપર. પૈસો આસુરી છે કે દૈવી છે? આપણા ઘરમાં આવતી આવક આસુરી દ્રવ્ય છે કે દૈવી દ્રવ્ય છે? બહુ મહત્વનું છે. આસુરી દ્રવ્ય ખતમ કરી નાખે, હેરાન પરેશાન કરી નાખે. તો આસુરી દ્રવ્ય શું? તો જેમ કીધું હમણાં એમ, કોઈને દુખવીને, કોઈને દુભવીને, કોઈને છેતરીને, કોઈને અન્યાય કરીને મેળવેલું દ્રવ્ય, અનીતિનું દ્રવ્ય, લાંચ રૂશ્વતનું દ્રવ્ય, અધર્મનું દ્રવ્ય, ખોટું કરીને ખોટું બોલીને લીધેલું દ્રવ્ય, આસુરી દ્રવ્ય છે. તો અમે નાના હતા ને ત્યારે ભણવામાં અમારે ગુજરાતીમાં પાઠ આવતો, ઘણાને આવતો હશે, વડીલો જેટલા મોટેરાઓ છે એમને આવતો હશે. દૂધનું દૂધમાં ને પાણીનું પાણીમાં. આવો એક ગુજરાતીમાં પાઠ આવતો. બાલુભાઈ આવતો હશે તમારે, બાલુ મોહનભાઈ તમારે આવતો હશે. ખબર છે પેલી ભરવાડન બાઈઓ હતી,
2-4 ભરવાડન બાઈઓ દૂધ ભરવા માટે, દૂધ આપવા માટે સામેના કાંઠે નદી આવતી હતી. નદી પાર કરી અને સામેનું નગર હતું ને ત્યાં દૂધ વેચવા જતી. દૂધના બોઘેણામાં દૂધ ભરીને જતી હોય. એ વખતે કેનનો જમાનો નહોતો અને અત્યારની ડેરીઓનો જમાનો નહોતો. એટલે દૂધ બોઘેણામાં દૂધ ભર્યું હોય ને દૂધની અંદર નદી આવે, નદીમાં થોડું પાણી રેડી દે, અંદર પાણી નાખી દે. હા, આ બીપી ના વધે એટલે. બરાબર, બોલો. અને પાણી નાખીને લઈ જાય ને પછી વેચે ને એમાંથી પૈસા આવે. જ્યારે અઠવાડિયા પછી દર અઠવાડિયે પેલા પાર્ટી પૈસા આવે. પૈસા લઈને આવતા હતા, નીચે પાણી પીવા ગયા અને પેલો ભરવાડન બાઈઓએ પેલું એમનું પહેરેલું અને એમાં પેલું ખિસ્સું જેવું હોય એમાં પૈસા મૂકેલા ને પૈસા પડી ગયા. રાણી છાપ રૂપિયાનો જમાનો, એ જમાનામાં નોટો નહોતી. તે રૂપિયા પૈસા પડી ગયા પાણીમાં અને વહેતું પાણી હતું. પૈસા તણાઈ ગયા. ઓલી બાઈ હોદા હોદ કરે અંદર પૈસા 2-4 હાથમાં આવ્યા, બાકીના તણાઈ ગયા. તે રોવા બેઠી. ત્યારે બીજી બાઈ પૂછે છે કેમ રડે છે? કે મારા પૈસા જતા રહ્યા. ત્યારે પેલી બાઈ એટલું જ બોલી, દૂધના દૂધમાં રહ્યા અને પાણીના પાણીમાં ગયા. દૂધના પૈસા દૂધમાં રહ્યા અને પાણીના હતા ને એ બધા પાણીમાં ગયા. અર્થ સમજ્યા આનો? શું કહો જય મહારાજ? શું આનો અર્થ શું પહેલા? જેટલું પાણી ઉમેર્યું હતું એ ગયા પાણીમાં. અધર્મનો મેળવેલો પૈસો, અનીતિથી મેળવેલો પૈસો, ખોટી રીતે મેળવેલો પૈસો ખોટા રસ્તે જ જવાનો. એમાં કોઈ મિનમેક નથી. દુઃખી કરીને જાય અને દુઃખ આપે વાત જુદી છે. મુક્તો 2 હાથ જોડીને બેઠેલા બધાને વિનંતી કરું છું, મહેરબાની કરીને કોઈ દિવસ તમારા ઘરમાં આ આસુરી દ્રવ્ય છે, અનીતિનું, અધર્મનું, લાંચનું, રૂશ્વતનું, કોઈનું ખોટું કરીને, કોઈને દુભવીને, કોઈને દુખવીને, કોઈને બાટલામાં ઉતારીને, ગાયનું ભેંસ તળે, ભેંસનું ગાય તળે કરીને, મહેરબાની કરીને દ્રવ્ય ઘરમાં ન આવવા દેશો. 2 હાથ જોડીને વિનંતી કરું છું. તમને દુઃખી કરી નાખશે. આસુરી દ્રવ્ય છે. આપણા ગુરુદેવ બાપજીનો પ્રસંગ તમે સાંભળ્યો હશે. આપણા એક સાગરદાન સ્વામિનારાયણ કરીને ડેપ્યુટી કલેક્ટર હતા રેવન્યુ ખાતામાં. એક સહી કરીને લાખો રૂપિયાના ઢગલા થાય એવી એમની પોસ્ટ હતી. ગુરુદેવ બાપજી એમને કહેલું કે સાગરદાન, જો તમે અમારા હોય તો રોજ દાળ ભાત શાક રોટલી ખાવાને બદલે અઠવાડિયે 1 વખત મળે તો સંતોષ માનજો. રોજ શાક રોટલી ખાઈને દિવસો કાઢજો, પણ જીવનમાં કોઈ દિવસ 1 રૂપિયો કોઈનો લેતા નહીં, જો તમે અમારા હોય તો. મુક્તો એમણે જીવન પર્યંત એવી પોસ્ટ હતી કે જ્યાં કરોડો રૂપિયાની સંપત્તિ પ્રાપ્ત થાય, પરંતુ 1 રૂપિયો જીવનમાં અનીતિનો લીધો નથી. અને પરિણામ સ્વરૂપે બોલો, મેં હમણાં હજુ 5 વર્ષ પહેલાં ધામમાં ગયા. એમના 3 દીકરાની વહુઓ, એમના દીકરાઓ, તમે જો એટલું ઘરમાં આત્મીયતા, એટલી સુખ શાંતિ, એટલો બધો અંદર એકબીજા વચ્ચેનો સંપ, એટલું બધું સુખ. એ એમ કહેતા કે સ્વામી, મારી 87 વર્ષની ઉંમર થઈ, મેં મારા જિંદગીમાં મેં કોઈ દિવસ સ્વામી 500 રૂપિયાની દવા મેં ખાધી નથી. હું હોસ્પિટલમાં કોઈ દાખલ થયો નથી. 87 વર્ષ સુધી ધામમાં ગયા ત્યાં સુધી દવાખાનું મેં જોયું નથી કે સ્વામી. રોજ સવારમાં ઉઠીને 3 કલાક ધ્યાન કરતા. બોલો, મેડિટેશન 3 કલાક મેડિટેશન કરે. ધ્યાન કરવું એટલે કેટલી સુખ શાંતિ હોય ત્યારે ધ્યાન થાય ભાઈ. અંતરમાં કેટલો ઉદ્વેગ રહિત વાતાવરણ હોય ત્યારે ધ્યાન થાય. એ કે સ્વામી, મારા જેવો કોઈ સુખી નહીં હોય. અને એનું કારણ, સ્વામી, મેં જીવનમાં કોઈ દિવસ 5 પૈસા અનીતિના ઘરમાં આવવા દીધા નથી, આસુરી દ્રવ્ય મારું થયું નથી ને એટલે. મુક્તો, આપણે પણ જો આવી સુખ શાંતિને ઈચ્છતા હોય, ઘરમાં કોઈ દિવસ કંકાસ, કોઈ દિવસ ઉદ્વેગ, કોઈ દિવસ અશાંતિ, કોઈ દિવસ રોગોથી મુક્તિ નહીં, કોઈ દાડો કોર્ટ નહીં, કચેરી નહીં, કોઈ દિવસ કોઈ ઉદ્વેગ, અશાંતિ, અને એવું સુખમય વાતાવરણ જો આપણા પરિવારમાં જો આપણે ઈચ્છતા હોય તો અમારી અહીં બેઠેલા બધાને 2 હાથ જોડીને વિનંતી છે. 1, કોઈને દુભવીને પૈસો ના લેશો,
કોઈને અન્યાય ન કરશો, કોઈનો અપરાધ ન કરશો, અને બીજું આપણા ઘરમાં આસુરી દ્રવ્યનો પ્રવેશ ના થવા દેશો. આ બહુ સનાતન સત્ય છે. દ્રવ્યના 3 પ્રકાર છે. એક આસુરી દ્રવ્ય, એક અશુદ્ધ દ્રવ્ય અને ત્રીજું શુદ્ધ દ્રવ્ય. આસુરી દ્રવ્ય પાયમાલ કરી નાખે, અશુદ્ધ દ્રવ્ય દુઃખી કરી નાખે અને શુદ્ધ દ્રવ્ય સુખી કરી નાખે. ત્રણેયના 3 વર્ગ છે. આસુરી દ્રવ્ય પાયમાલ કરી નાખે, અશુદ્ધ દ્રવ્ય દુઃખી કરી નાખે અને શુદ્ધ દ્રવ્ય સુખી કરે. આપણા ઘરમાં આવેલું દ્રવ્ય કેવું છે? બહુ મહત્વની ચીજ છે. આવું કોઈ અધર્મનું દ્રવ્ય આવતું હોય તો એ આસુરી દ્રવ્ય છે. આપણા ઘરમાં આવતા એ અશુદ્ધ બની જાય છે. આપણને ખબર નથી કે સામાના ઘરનું દ્રવ્ય કેવું આવ્યું છે. ભલે તમે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ગમે તે કરતા હોય, પણ આસુરી દ્રવ્ય તમારા ઘરમાં આવી ગયું છે કે નહીં એની ખબર કેવી રીતે પડે? મુક્ત દુઃખી કરી નાખે, પાયમાલ કરી નાખે, તો એ અશુદ્ધ બની જાય છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાને એટલે આજ્ઞા કરી છે શ્રીજી મહારાજના આશ્રિતને કે આસુરી દ્રવ્ય આપણા ઘરમાં ન આવવો જોઈએ. હમણાં જ એક ભાગીદાર યુવાન છે, આવીને કે સ્વામી અમે બિલ્ડરનો ધંધો કરીએ છીએ. સ્વામી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરીએ છીએ. સ્વામી અમે 2 સ્કીમો કરી, 2 ભાગીદારોએ. સ્વામી મારા ભાગીદાર અમેરિકા રહે છે, એમણે પૈસા રોક્યા છે, હું મહેનત કરું છું, મારા વિશ્વાસે એમને સ્વામી ત્યાંથી કરોડો રૂપિયા મને અહીં આપ્યા. સ્વામી અમે 2 સ્કીમમાં કરોડો રૂપિયા કમાયા. સ્વામી અમારે 2 વર્ષ 2 સ્કીમ કર્યા પછી થોડોક અસંતોષ થયો એકબીજા, અમે ભાગ છૂટા પાડ્યા. સ્વામી હું કથામાં બેઠો હતો, મને સાંભળવા મળ્યું કે કોઈને છેતરીને લીધેલું દ્રવ્ય આસુરી દ્રવ્ય કહેવાય. સ્વામી મને પસ્તાવો થાય છે. જ્યારે અમે બંને ભાગીદારો 3 વર્ષ પહેલાં જુદા પડ્યા, મારા ભાગીદારને ખબર નહોતી, બધો હિસાબ મારા હાથમાં હતો, એકાઉન્ટ હું રાખતો હતો, એ તો બિચારા વિદેશમાં સ્લીપિંગ પાર્ટનર હતા. અહીં જ્યારે હિસાબ કરવા આવ્યા ત્યારે મેં સાચું ખોટું કરીને ખોટા ખર્ચા નાખીને સ્વામી 2.5-3 કરોડ રૂપિયા સ્વામી મેં મારા ભાગીદારના ખાતામાંથી મારા ખાતામાં વધુ આવી જાય એ રીતનો મેં ખોટો હિસાબ બતાવ્યો. સ્વામી આજે મને પારાવાર પસ્તાવો થાય છે કે મેં અનિતિનો પૈસો લઈ લીધો છે. સ્વામી આજે મારા ઘરમાં ખૂબ અશાંતિ છે, ઉદ્વેગ છે. સ્વામી અમારા બંને 2 માણસોને એટલું બનતું હતું, અમે પતિ પત્ની આજે છૂટાછેડા ઉપર આવી ગયા છે. સ્વામી અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ છેલ્લા 2-3 વર્ષથી. સ્વામી હવે મને ખબર પડે છે કે અનિતિનો પૈસો આવી ગયો છે ને અમને પાયમાલ કરી નાખશે. મુક્તો આસુરી દ્રવ્ય તમારા ઘરમાં આવ્યું, તમને દુઃખી કરી નાખે. એને શુદ્ધ કરવાનો ઉપાય સ્વામિનારાયણ ભગવાને આપ્યો. આસુરી દ્રવ્ય શુદ્ધ નથી થતું. કોલસાને ગમે એટલો હાબુ લગાવો ને તો એ કોલસો ધોળો ના થાય. થાય? તમારા કોઈના ખ્યાલમાં આવો કોલસો હોય તો બતાવજો મને, કે હાબુ લગાવે ધોળો થઈ જતો હોય તો. એમ આસુરી દ્રવ્ય કોલસા જેવું છે, એ ધોળું નહીં થાય. પરંતુ નીતિથી કમાવો છો એ અશુદ્ધ પૈસો છે. કેમ? કારણ કે એમાં આસુરી દ્રવ્ય નથી આવી ગયો કોઈનું, એની તમને ક્યાં ખબર છે? તો એનો ઉપાય મહારાજે બતાવ્યો છે કે અશુદ્ધ દ્રવ્યને શુદ્ધ કરવાનો એક જ ઉપાય છે. મહારાજે કહ્યું છે શિક્ષાપત્રીમાં 147મો શ્લોક આપ્યો છે કે પોતાના દ્રવ્યની શુદ્ધિને અર્થે પોતાની આવકમાંથી 10% જો વ્યવહારે સુખી હોય તો 10% અને વ્યવહાર દુર્બળ હોય તો 5% ભગવાનને અર્પણ કરો અને ભગવાનની પ્રભુની સેવામાં ધર્માદો કરો, તો તમારું અશુદ્ધ દ્રવ્ય શુદ્ધ થાય છે. આસુરી દ્રવ્ય શુદ્ધ થાય છે એવું નથી લખ્યું, અશુદ્ધ દ્રવ્ય શુદ્ધ થાય છે. મુક્તો 2 હાથ જોડીને વિનંતી છે, સદાય સુખિયા રહેવું હોય તો આસુરી દ્રવ્ય કોઈ દિવસ ઘરમાં લાવશો નહીં, કોઈને અન્યાય કરશો નહીં, કોઈનો અનિતિનો પૈસો આવવા દેશો નહીં. અને જે કંઈ આપણી કમાણી હોય, ખેતીની હોય, નોકરીની હોય, ધંધાની હોય, દૂધની હોય, પેન્શનની હોય, પગારની હોય, મુક્તો એમાંથી ચોખ્ખો ભગવાનનો 10% ભાગ કાઢજો. અમે પ્રોમિસ કરીએ છીએ. મુક્તો અમારા નીતિન આવ્યો છે પહેલાં તમારો બે ઊભો થઈ જાય પહેલાં તારો અનુભવ કહીશ મને. જય શ્રી આજથી 6 થી 8 મહિના પહેલા સર આમ સીધું રાખજો બસ.
આજથી 6 થી 8 મહિના પહેલાં સ્વામીશ્રી મારા ઘરે પધરામણી આવ્યા હતા અને એ વખતે સ્વામીશ્રી મને આજ્ઞા કરી હતી કે તું ધર્માદો કાઢું છું. મેં ના પાડી મહારાજને કે હું નથી કાઢતો. કે આ વખતથી હું આવ્યો છું, મારી આજ્ઞાનું પાલન કરતું 3000 રૂપિયા દર મહિને ધર્માદો કાઢ. કીધું ભલે સર. મેં એ વખતથી ચાલુ કર્યું. આજે 8-1 મહિના થયા હશે. મને મહીસાગર જિલ્લામાં લીગલ ઓફિસર તરીકેની નિમણૂક થઈ કલેક્ટર કચેરીમાં અને 40,000 પગારની નોકરી મને મળી. જય સર. મુક્ત એને કલ્પના નહોતી. આખા વિસ્તારમાં ને શિવાભાઈ, આખા જિલ્લામાં એક જ પોસ્ટ હતી. એણે કશું નથી કર્યું, ભગવાને એને સામેથી એ પોસ્ટ આપી દીધી. મુક્તો તમારી કરેલી સેવા એળે નહીં જાય. એણે મને ગઈકાલે રાત્રે આ વાત કરી હતી. મુક્તો જોઈ જુઓ. એ કે સ્વામી મેં 3000 મેં પૈસો નહોતો કાઢ્યો, પણ મારું અશુદ્ધ દ્રવ્ય શુદ્ધ થયું ને, અને એમાં ભગવાનનો રાજીપો થયો. મેં ધાર્યું નહોતું કે મને આ જોબ મળશે, કલ્પના નહોતી. મુક્તો ભગવાન, એક વિચાર કરજો. તમારા ત્યાં કોઈ નોકરી કરતો હોય અને તમે એને 10,000 પગાર આપતા હોય, એ જ વ્યક્તિને તમે ધંધામાં એમ કહી દો કે આવતીકાલથી તારો 10 પૈસા ભાગ, એ ધંધાની ચિંતા વધુ કરે કે ઓછી કરે? તમારા ધંધાની ચિંતા એ વધુ કરે કે ના કરે? એક માણસ પણ 10 પૈસાનો ભાગ કરો તો એ તમારી ચિંતા રાખતો થઈ જાય છે. રોજ સાંજે 6 વાગ્યાને ઘર ભેગો થઈ જતો હોય અને રાતે પછી 10 વાગ્યાને તમે કોણ કહો જા, તો કે ના ના બેઠા છે. ધંધાનું હિત થતું હોય એમ જ કરે. મુક્તો એને ચિંતા ચાલુ થઈ જાય છે. તો ભગવાનને જ્યારે આપણે એના ભાગીદાર કરીએ ધંધામાં, તો મુક્તો એ આપણી ચિંતા કરે છે, એમાં કોઈ સવાલ નથી. મુક્તો પણ એ એક જ અશુદ્ધ પૈસો શુદ્ધ કરવાનો ઉપાય છે. આપણા જીવનમાં આસુરી દ્રવ્ય તો ન જ જોઈએ. કોઈનો અપરાધ કે કોઈનો દ્રોહ નહીં થવા દેતા, અને હંમેશા પોતાની આવકમાંથી શુદ્ધ દ્રવ્ય કરજો. એમાંથી 10% ભગવાનનો ભાગ કાઢજો. તમારા જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે, એની હું પ્રોમિસ કરું છું. આટલું કરજો, પ્રોમિસ કરું છું, ગેરંટી આપું છું. મુક્તો અમે આ હજારોને સુખી થતા જોયા છે, એટલે અમે ગેરંટી આપીએ છીએ. તમારો દસકો કદી નહીં બદલાય. મુક્તો દસકો કદી નહીં બદલાય. કોઈ દિવસ તમારા જીવનનું ચક્ર નહીં બદલાય. કોઈ દિવસ આપત્તિઓ નહીં આવે. ભગવાન રોકી દેશે. આગળ આવનારી આપત્તિઓને ભગવાન રોકી દેશે. આટલું કીધું. કોઈ દિવસ અન્યાય ન કરતા, અધર્મ ન કરતા, ખોટી રીતે કોઈને પરેશાન ન કરતા, અધર્મનો પૈસો ઘરમાં ન લાવતા, અને જે ધર્મનો આવે છે, જે નીતિનો પૈસો આવે છે, એમાંથી પણ દ્રવ્યને શુદ્ધ કરજો. ભગવાનની આજ્ઞા પ્રમાણે આગળ વધજો. કોઈ દિવસ તકલીફ નહીં પડે. મુક્તો ઘણી વખત આપણા વ્યાજ ઊંચા લેતા હોય, 3%, 4%, 5%. આ પણ અધર્મનો પૈસો છે. 2% કે એથી ઊંચું વ્યાજ એટલે અધર્મનો પૈસો છે, અનીતિનો પૈસો છે. ન લેવાય. હસતા હસતા લેવાનો હોય છે ને રોતા રોતા ભોગવવાનો હોય છે. આ સનાતન સત્ય છે. અમારા હજારો અનુભવોનું તારણ કહું છું. આ બધું આ લખેલી વાતો નથી. અમે નજરે હજારો પ્રસંગો જોયા છે. એ જોયાનું તારણ કહી રહ્યો છે. અને રોતા રોતા હજારો લોકો અમારી પાસે આવે છે. બોલો. અને એટલે કહીએ છીએ મહેરબાની કરીને ઊંચા વ્યાજે 1.5% ઊંચું વ્યાજ ન લેવાય. વધુમાં વધુ 1.5% કહું છું. આ અત્યારે કોમ્પિટિશનનો યુગ છે. એમાં 1.5% ઊંચો વ્યાજનો દર પણ અનીતિનો પૈસો થઈ જાય છે. તો મહેરબાની કરીને આવો પૈસો ન લેશો. અને અમે તો ખુલ્લે દિલે કહીએ છીએ કે એવો પૈસો તમારા ઘરમાં પણ ન ઘાલશો, અને એવા પૈસાનું ડોનેશન પણ ના કરશો. આ સંસ્થામાં ના કરશો. અમે એવા પૈસાનો સ્વીકાર નથી કરતા. તમને દુઃખી કરશે, અમને દુઃખી કરશે. મહેરબાની કરીને આટલી આજ્ઞા પાળજો. સદાય સુખી રહેશો. કોઈ દિવસ તકલીફ નહીં. નહીં તનના દુઃખ આવે, નહીં મનના આવે, નહીં ધનના આવે. ભગવાન સદા તમારી રક્ષા કરશે. અને અમે તો એટલે સુધી પ્રોમિસ કરીએ છીએ, 1 વર્ષ કરી તો જુઓ.
તમને જો સામે સુખ શાંતિનો અનુભવ થાય તો ચાલુ રાખજો, નહીતર બંધ કરી દેજો. બસ કરી તો જુઓ. આ સદા સુખી રહેવાના ઉપાય બતાવ્યા તમને. હવે કેટલા ઉપાય તમારે સ્વીકારવા, કેટલા ના સ્વીકારવા, એ તમારા હાથમાં છે. ચોઇસ ઇઝ યોર્સ. ચોઇસ તમારી છે. અમે તમારા આધ્યાત્મિક માવતર છીએ. અમે તમારા માવતર છીએ. તમે કોઈ રોતા કકરતા અમારી પાસે આવો ને, અમે બહુ દુઃખી થઈએ છીએ. તમારું દુઃખ એ અમારું દુઃખ છે. અમે જીરવી નથી શકતા, અને એટલા માટે તમને આ સલાહ આપીએ છીએ કે ભૂલમાં પણ કોઈ દિવસ આ જે કીધું છે એમાં ફેર ના પડવા દેશો. ભલે આપણને ઘણી વખત એમ લાગે, અમે જોયું છે બધે નાના માણસો હોય ને એને 10% કાઢવાનું, ચોખ્ખા બોલો, આના પૈ સિક્કે પૈસા કાઢતા હોય છે. આના પૈ સિક્કે હો, પાછળ 45 પૈસા ધર્માદો, 45 પૈસા પણ ધર્માદો કાઢે. બોલો માલપુરના એક ડોસી, બોલો છાણા વેચીને એમાંથી ધર્માદો કાઢે, છાણા વેચે એમાંથી. બોલો ગરીબ ભાઈ. પણ જ્યારે પૈસા ભગવાન વધુ આપે ને આપણને, એટલે આપણી દાનત બગડતી હોય છે. આટલા બધા આપી દેવાય ભગવાનને, આટલા બધા આપી દેવાય. પણ આપણા બાપે કેટલા બધા તને આપ્યા એ જો ને ભઈલા. એ આપે તો આપવાના છે ને, એ આપે તો 10 આપવાના છે લ્યા. અને મોટી આવકવાળા જ અંચય કરતા હોય છે, અમે જોયું છે. બોલો, અને પછી હેરાન થાય છે. એવો પછી એક આમટો એવો ધડાકો થાય ને પછી કે ભાઈ મારા પૈસા ગલી ગયા, અને મારા પૈસા જતા રહ્યા, અને ઓય મારા ફસાઈ ગયા, અને ઓય તમે જોજો ઘણાના ખળગી ગયા, ને બળી ગયા, ને તૂટી ગયા, ને ફટી ગયા, ને આ બધું થાય છે. એનું કારણ શું? એક આમટો એવો ધડાકો થાય ને કે બધું છઠ્ઠીનું ધાવણ કરી નાખે. બોલો, મુક્તો મહારાજની આવી આજ્ઞા ન લોપશો એવી અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે જેથી તમારે કોઈ દિવસ અમારી આગળ રોતા કકળતા આવવું ના પડે. બસ અમારો આટલો સ્વાર્થ છે. અમારો સ્વાર્થ આટલો જ છે કે તમે રોતા કકળતા અમારી જોડે આવો ને અમે દુઃખી થઈએ છીએ. આવું તમે દુઃખી ના થાવ ને અમે દુઃખી ના થાય, એટલા માટે અમે તમને સલાહ આપીએ છીએ કે આટલી 2-3 બાબતો જે આજે કહી, આસુરી દ્રવ્ય ઘરમાં ના આવવા દેશો. કોઈ દિવસ અધર્મ, કોઈની સાથે અન્યાય ન કરશો, અધર્મનો ન કરશો. કોઈ દિવસ કોઈને દુભવશો નહીં, દુખશો નહીં. કોઈ દિવસ અપરાધ ન થઈ જાય, દ્રોહ ન થઈ જાય કોઈનો, એનો ખ્યાલ રાખજો. અને બીજું, જે કંઈ શુદ્ધ આવક છે એમને પણ શુદ્ધિ કરવા માટે મહારાજે આજ્ઞા કરી છે. દશાંશ ભગવાનનો ભાગ કાઢજો, કોઈ દિવસ દુઃખ નહીં આવે. વિનંતી સાથે, હે મહારાજ આ બધાની રક્ષા કરજો. તમારા બાળકો છે, બસ રક્ષા કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.